હેલો, નમસ્કાર મિત્રો. રાજ સ્ટુડિયો યુટ્યુબ આશિક અને રાજ સ્ટુડિયો ફેસબુક મિત્રો, નમસ્કાર. જોતા રહો મારી ન્યૂઝ, મારી ચેનલ, અને કરો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા દોસ્તો. આજે એક સરસ મજાનો વિષય લઈને આવ્યો છું આપની પાસે. અમારું વડિયા જે 12 થી 15 હજાર વસ્તીનું ગામ છે, પણ એમાં એવી હસ્તીનો આશરો છે કે એની કોઈ વાત કરવામાં. એ છે રતિલાલજી મહારાજ, કે જેઓનું અહીંયા આખું તીર્થધામ છે અને લોકો ખૂબ માને છે. અને દિવાળીના દિવસે એમનો જન્મદિવસ છે, તો એમના જન્મદિવસની ઉજવણી કઈ રીતે કરે છે, કઈ રીતે છે, એ વિશે હું તમને થોડો માહિતગાર કરું અને જાણીએ મહારાજ સાહેબ શું ચીજ છે. કે જે નમ્રમુનિ મહારાજના ગુરુદેવ છે, ખ્યાલ રહે, નમ્રમુનિ મહારાજના ગુરુદેવ છે, અને એમની જગ્યાનો આજે હું તમને દર્શન કરાવું અને જોવાનો લાભ આપું. કરતા રહો મિત્રો, લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો. આ છે પ્રાણકુંજ તપોધની તીર્થધામ, જે વડિયા ખાતે આવેલું છે. પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજની આ કર્મભૂમિ છે. એના વિશે આપણે થોડા માહિતગાર થઈશું અને જાણવાનો પ્રયાસ કરીશું. જે તીર્થધામની અંદર આજે જે મહેમાનો છે, જે વડિયાના નગરવાસીઓ છે, એમને મળવાનો પ્રયાસ કરીશું અને જાણીશું. આ છે તીર્થધામના અંદરના વિઝ્યુઅલ કે આપ જોઈ રહ્યા છો, જ્યાં ગૌશાળા પણ ચાલે છે. 300-350 ગૌ ગાય માતાની સેવા થાય છે. સરસ મજાનું ટ્રસ્ટ છે. વિશેષથી માહિતી આપણે લેશું અમારા વડિયાના જ પ્રતાપભાઈ કામદાર પાસેથી. તો આપણે ચાલો એમને પણ મળવાનો પ્રયાસ કરીએ અને જાણીએ. ચાલો મળીએ પ્રતાપભાઈને. પ્રતાપભાઈ, ગુરુદેવ વિશે થોડી માહિતગાર કરશો અમને? જરૂર. ગુરુદેવનો આવો એમના રૂમમાં લઈ જાઓ, તમને બધું સામે બતાવી અને માહિતી આપો. સરસ. આ છે મહારાજ સાહેબ, કે જે આપ તસવીરમાં જોઈ રહ્યા છો. રતિલાલજી મહારાજનો ફોટો છે. બરાબર. હાજી હાજી. એકચ્યુઅલી ગુરુદેવનું જન્મસ્થળ તો પરમ વાવડી છે. આ એની કર્મભૂમિ છે. હાજી હાજી. આ એમની પાઠ હતી. સાધના, આરાધના, જે ગણો ધાર્મિક, બધી ગતિવિધિ અહીંયા છે. અને અહીંયા ત્યારે ઇન્ડિયામાંથી તો આવતા જ હતા માણસો. અમેરિકા, યુકે, આફ્રિકા, એ બધા ખાસ એમના દર્શનાર્થે આવતા. કારણ કે એની સાધના જે હતી, ચમત્કાર, એના બધા બીજા નંબરમાં આ એમનો અત્યાર સુધીમાં લગભગ 100 થી 125 વચ્ચે દીક્ષાઓ આપે. સરસ. અને એમના પરિચયમાં જે આવે એ એમની હયાતી સુધી પૂછશે. આ એમનું પ્રભુત્વ કયો, એમની આત્મસાધના કયો, આશીર્વાદ કયો, જે ગણો. હવે આજે આવતીકાલે 14 તારીખે ગુરુદેવના દિવાળી દિવસે જન્મદિવસ છે. તો અમે દર વર્ષે એમની આત્માની શાંતિ અર્થે કે એમને જે ગમતું તે વિધિ કરીએ છીએ. જે રીતે ગરીબોને ભોજન, પછી એમના વિષયને જે કાંઈ ધાર્મિક વિધિ કરવાની હોય એ કરીએ. અને એ નિમિત્તે પ્રભાવના કરી, જાપ કરી. અત્યારે બહેનો આવ્યા છે, એ જાપ માટે જ આવ્યા છે. આવું બધું ચાલે છે. એના ગુરુ ભગવંતો, હા હા. ગુરુદેવના ગુરુ ભગવંતો તપસ્વી માણેકચંદજી મહારાજ સાહેબ, રામદાસજી મહારાજ સાહેબ, એના અંતિમ હવે શિષ્ય રાજેન્દ્ર મોદી મહારાજ સાહેબ. અને તપસ્વી ગુરુદેવનો તો આપણા સમાજ ઉપર એટલો બધો ઉપકાર છે કે તેની વાત નહીં. એના ચમત્કારની વાત કરીએ ને તો એના ગ્રંથો ભરાય. સૌથી મોટો ચમત્કાર તો નમ્રમુનિ મહારાજ સાહેબ. એના ઉપર એના જે આશીર્વાદ ને અત્યારે સમાજમાં જે એનું માર્ગદર્શન, એનું જે જતું યોગદાન, અને જે સમાજ માટે અને જે બહેનો અને ભાઈઓને જે દીક્ષા અપાવવાની જે પ્રેરણા કરી રહ્યા છે, એ ગુરુદેવની કૃપા છે. એટલે
અમે ગઈકાલે જ નમ્રમણી પાસે દર્શન કરવા ગયા હતા જુનાગઢ. એમની સાથે વાત કરી કે આ શું છે, એક જ ઈશારો કર્યો આ એમની કૃપા, જે છું એ એમને ઈશારો છે. અને અમે ભાઈઓ બધા અવારનવાર એની જે સ્થાપેલી છે ગૌશાળા, લગભગ 300-350 ગૌવંશોની સેવાનો લાભ ગુરુદેવને પ્રાણને અમને મળી રહ્યો છે. અવારનવાર અમે બધા ભાઈઓ સેવા માટે અમને જે લાભ મળે છે ગુરુકૃપાથી એનો લાભ લઈ રહ્યા છીએ. આજે બી આ જન્મજયંતિ ઉજવવા માટે પણ બધા ટ્રસ્ટી ભાઈઓ અહીંયા હાજરી છે અને જે પણ વડિયામાં ખાતે સેવાનો લાભ ગરીબો માટેનું જે કોન્ટ્રીબ્યુશન એટલે મીઠાઈ એટલે જે ભોજવાના જે માણસોને બોલાવવાના છે એ બધી વસ્તુનું જે ગુરુકૃપાથી સારી રીતે ચાલી રહ્યું છે. અને મોટા મોટી વાત કે 21 ફેબ્રુઆરીએ જે દીક્ષા નમ્રમુનિ આપી રહ્યા છે એનો બડી દીક્ષાનો લાભ વડિયા ખાતે અમને મળી રહ્યો છે. એ બહુ મોટી વાત છે અને એ પ્રસંગ પણ અમે બહુ સારી રીતે ઉજવશું, જેથી કરીને ગુરુદેવનો આત્મા ખુશ થાય, એનો જીવ એકદમ રાજી થાય, એવી અમારી બધી પ્રેરણા છે. બાકી અમારા બધા ઉપર તો એનો એટલો ઉપકાર છે, એ તપ સમ્રાટ તો છે પણ એ અમારા હૃદય સમ્રાટ છે. એનો ઉપકાર તો અમે ક્યારેય ભૂલી નહીં શકીએ. પ્રતાપભાઈ, એક બીજો મને વિચાર આવ્યો કે આજે તમારી ગૌશાળાની ગાયોનો તો તમે સરસ મજાનું આખું વર્ષ જમાડો છો, પણ આજે ગામની ગાયોને પણ કંઈક પીરસવામાં આવ્યું? બિલકુલ 100%. ગામની જેટલી ગૌશાળા છે, ગામના રખડતી ગાયો, એ દરેકને લીલું ઘાસ, મીઠાઈ, જે કાંઈ કરવું ઘટે દરેક વસ્તુ ચાલુ છે. અને ગુરુદેવને કહીને જ ગયા છે કે સાધુ સંતોની સેવા કરો ને ગાયોની સેવા કરો. વિશેષ ક્યાંય તમને કહેવા જેવું લાગતું તો કહેજો. ગુરુદેવનો એક આદેશ હતો કે તમે સેવા કરો તો ગાયો અને બાયોની સેવા કરો. બાયો એટલે મા સતીજીના વયાવચમાં ધ્યાન આપો અને ગાયોની સેવા કરો. તો આ મંત્ર અમે પકડી લીધો છે, ગાયોની અને બાયોની સેવા કરો, અને એ વસ્તુ ઉપર અમે ખાસ ધ્યાન આપીએ છીએ. હવે આપણે અહીંયા જે મહારાજ સાહેબનું જે આ સ્થાનક છે ત્યાં દર્શનાર્થીઓને આવવા માટેની કોઈ વ્યવસ્થા? દર્શનાર્થી માટે અહીંયા રહેવા માટે સારામાં સગવડ છે. એસી રૂમો છે, જમવાની વ્યવસ્થા છે, ભોજનશાળા ચાલુ છે, એટલે એમને કોઈ તકલીફ ન પડે એવું છે, વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. સરસ. થોડા આપણે વાત કરતાં કરતાં ટ્રેક્ટર સુધી જઈએ હાજી. અને રસ્તામાં તમને કાંઈ પ્રેરણા થાય કહેવાની તો કહેજો તમારે, બરાબર? અને ગુરુદેવના કૃપાથી પ્રાણલાજી મહારાજે જે શાસ્ત્ર ભંડારની રચના જે વડિયા વિદ્યાલયમાં કરી હતી એનું સાર સંભાળ લેવાની જવાબદારી અમને સોંપી છે, જે અમે અત્યારે સારી રીતે કરી રહ્યા છીએ. શાસ્ત્ર ભંડાર છે વર્લ્ડ બેસ્ટ જૈન શાસ્ત્રોનું સૌથી શ્રેષ્ઠ જે એ છે સંગ્રહાલય, એનું પણ એક મહાન બહુ મહત્ત્વ છે. ખાલી એના દર્શન કરવાથી જ અમારા જૈન ધર્મમાં એનું કંઈક અનંત પાપનું નાશ થાય છે. એકચ્યુઅલી છે ને ગુરુદેવ છે ને પરમ વાવડી છે, ત્યાંના રયાણી પરિવારમાંથી આવે છે. એટલે રયાણી પરિવાર તો અત્યારે એમના વિશે અહોભાગ્ય કયો કે જે ગયો એ રીતે એનું ગર્વ અનુભવી રહ્યા છે. સરસ. આપણે જઈ રહ્યા છીએ આજે સાંજે અત્યારે ગરીબ પરિવારોને આજે મિષ્ટ ભોજન આપવાનું છે, તો એ વિશે થોડી માહિતી લઈશું અને સ્થળ સુધી જવાનો પ્રયાસ કરીશું. ગાંઠિયા, લાડવા અને ગાંઠિયા, અને દરેક ગરીબ લોકોને અને ખાસ કરીને ગાયોને પણ લાડવા મિષ્ટ ભોજન મળે એવી સરસ વ્યવસ્થા આજે કરવામાં આવી છે, અને એનો લાભ અમારા અજમેરા પરિવારે લીધો છે. સરસ. ને કૂતરા માટે લાડવા, શું કહો છો? કૂતરા માટે લાડવા બને હોય છે ને એ લાડવા બરાબર. આ છે ને થાળી કે થાળો નથી, ટ્રેક્ટર ભર્યું છે મિત્રો. હા, આ ગરીબ પરિવારો માટે આ પીરસવાનું છે અત્યારે, અને લોકો સુધી પહોંચશે. ટ્રસ્ટ તેમના ઘર સુધી પહોંચાડશે આ પ્રસાદી દરેકના ઘરે મહારાજ સાહેબના જન્મદિવસની. ચાલો મિત્રો, ગમશે આપ બધાને અમારું વડિયા. જોતા રહો વડિયા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બહુ સરસ. મિત્રો, આપને પ્રયાસ કર્યો છે કંઈક મારું વડિયાનું તમને બતાવવાનો, અને ગુરુદેવ સુધી તમને દર્શન થાય એનો લાભ મળે એવો પ્રયાસ કર્યો છે. જોતા રહો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. લાઈક કરવાનું ના ભૂલશો.